દેશભક્તિના રંગમાં રંગાયેલું રાજકોટ આઝાદીના અમૃત મહોત્સવની ભાવના અને વિકસિત ભારતના સંકલ્પ સાથે આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના બહુમાળી ચોક ખાતે આવેલા સરદાર પટેલના સ્ટેચ્યુથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા જુબેલી ચોકમાં આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી પહોંચી, જ્યાં દેશભક્તિના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ તિરંગા યાત્રાને રાજકોટના પ્રથમ નાગરિક મેયર નેહલ શુક્લએ પ્રસ્થાન કરાવ્યું હતું। યાત્રામાં શહેરના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો તેમજ અલગ અલગ શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। હજારોની જનમેદની હાથમાં તિરંગો લઈને ભારત માતાના જયઘોષ સાથે યાત્રામાં ઉત્સાહભેર સામેલ થઈ હતી। યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો, રાષ્ટ્રપ્રેમના સૂત્રોચ્ચારો અને તિરંગાની શાન સાથે સમગ્ર શહેરને દેશપ્રેમમાં રંગાઈ ગયું હતું। કાર્યક્રમનો મુખ્ય સંદેશ એ હતો કે વર્ષ 2047માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દરેક નાગરિક સંકલ્પબદ્ધ બને। રાજકોટની આ તિરંગા યાત્રાએ માત્ર રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યેનો ગૌરવ વ્યક્ત કર્યો નથી, પરંતુ એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણ માટેના સંકલ્પનો પણ શક્તિશાળી સંદેશ આપ્યો છે। સહયોગી પ્રતિપાલસિંહ ઝાલા સાથે યુવરાજ ચૌહાણ, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।